13 મીટર વ્યાસવાળા એક વર્તુળાકાર બગીચાની સીમા પરના એક બિંદુએ એક થાંભલો એવી રીતે લગાવેલ છે કે જેથી આ બગીચાના એક વ્યાસના બંને અંત્ય બિંદુ A અને B આગળ બનેલ ફાટકથી થાંભલાના અંતરનો તફાવત 7 મીટર હોય. આ બંને ફાટક તો હા જો હા તો બંને ફાટકથી કેટલે દૂર થાંભલો લગાડવો જોઈએ. ફરી એકવાર ધ્યાન બોર્ડ પર એક વર્તુળાકાર બગીચો છે, એનો વ્યાસ AB છે. હવે રમતથી ધ્યાન બોર્ડ પર એવું કીધું ભાઈ, અને અહીંયા ક્યાંક વર્તુળાકાર બગીચાના સીમા પર એક બિંદુ અહીંયા ક્યાંક P થાંભલો છે. થાંભલો એવી રીતે લગાવેલ છે કે જેથી વ્યાસના બંને અંત્ય બિંદુ A અને B આગળ બનેલ ફાટકથી થાંભલાના અંતરનો તફાવત. અહીંયા એક ફાટક બન્યું છે, અહીંયા એક ફાટક બની છે, અહીંથી આ અને અહીંથી આ, એનો અંતરનો તફાવત 7 છે. તો બંને ફાટકથી કેટલે દૂર થાંભલો લગાડવો જોઈએ? જાણીએ. અહીં P થાંભલો છે, AP અને PB વચ્ચેનો તફાવત 7 મીટર છે. કોઈને પણ મોટું લેવાય, તફાવત કે કોણ મોટું છે ખબર નથી, AP મોટું છે કે PB મોટું છે, તો હું AP ને મોટું લઈ લઉં. AP - PB = 7. જ્યાં ધારો કે શબ્દ લખી નાખીશ AP > PB અને x ધારું. આ ખબર પડી ગઈ. આપીદમ PB બરાબર અહીંયા લખી આ x આ 7 પ્લસ વ્યાસ 13 મીટર આપ્યો તો ને, વ્યાસ AB બરાબર 13 મીટર. કાટકોણ બી કોણ પાયથાગોરસ થી હવે આપણે દાખલો ગણીશું. AB square is equal to AP square plus PB. પહેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. આ 2x square plus 14x plus 49 minus 129. બે નો ઉડાડી 60 ના ભાગોડો બાદ બાકી કરીને 7 આવે. 12 50 60. મોટા બરાબર મધ્યમ બિંદુ નાના બરાબર વિરુદ્ધ ચિહ્ન. ધૈર્ય તારા પેપર અહીંયા પડે તપાસેલા કાલ હતો ને લઈ ગયો તું દુસરા બેન આવે માટે x બરાબર -5 શક્ય નથી. x બરાબર 5 એટલે આ 5 મીટર, આ 5 ને 7 12 મીટર. એટલે થાંભલો A બિંદુથી 12 મીટર દૂર હોય અથવા B બિંદુથી 5 મીટર દૂર. તમે આને x ધાર્યો તો આ 5 આવો ત્યાં 12. ખબર પડી ગઈ આટલી? હવે સ્વાધ્યાય 4.4 પહેલો બીજો અને ઉદાહરણ 18. પહેલા ઉદાહરણ 18 થી સ્ટાર્ટ. પહેલો સ્વાધ્યાય 4.4 નો પહેલો લઈ લઈએ, પછી ઉદાહરણ લઈશું. નીચે આપણે દ્વિઘાત સમીકરણના બીજના સ્વરૂપની ચર્ચા કરો. જો વાસ્તવિક બીજ હોય તો તે શોધો. બીજના સ્વરૂપ એના માટે નોન લખી નાખો. નોન b બરાબર b² - 4ac વિવેચક શોધવાનું. શોધવું. જો d ગ્રેટર ધેન 0 એટલે કે ધન હોય તો બંને બી ભિન્ન અને વાસ્તવિક મળે. જો d is equal to 0 બંને બી સમાન કૌંસમાં આવૃત મળે અને દરેક બીજનું મૂલ્ય -b/2a મળે.
જો d લેસ ધેન 0 એટલે કે ઋણ હોય તો બીજ એટલે કે ઉકેલ શક્ય નથી. આ નોંધ થઈ. બે બીજ કયા? તો બે બીજના આપણે આલ્ફા અથવા x ગમે તે લેવાય, બંનેને x જ લેવું. x = -b +√d upon 2a, x = -b -√d upon 2a. આ બે બીજ થયા. -b +√d upon 2a, -b -√d upon 2a. પહેલો દાખલો 2x² ચલો નીચે આપણે વિગતમાં બીજના સ્વરૂપો શોધો. અહીંયા લખો બીજના સ્વરૂપ શોધો. એનો મતલબ શું થયો? બીજના સ્વરૂપનો મતલબ બીજ કેવા મળે છે એ. એટલે આમાં વિવેચકથી દાખલો ગણવો પડે. તમને કે ના કે આ ખબર પડી ને. ભાગલા પાડવી કરો 5 10 માં આપણે સરળ કરીને 3 આવે તો એ ભાગલા પાડવી એમાં બીજના સ્વરૂપની ચર્ચા ના થાય. એ બીજ શોધ્યા પછી ખબર પડે કે બીજ કેવા છે. આમાં પહેલા બીજ કેવા છે એ ખબર પડશે પછી બીજ શોધવાના થશે. એટલે આપણે બીજના સ્વરૂપની ચર્ચા કરવાની છે તથા પછી એવું લખવાનું કે જો બીજ વાસ્તવિક હોય તો એને શોધ. એ તો હોય તો જ મળશે. b > 0 મળે તો નહીં મળે. ચલો પહેલા વ્યાપક સ્વરૂપ a = 2, b = -3, c = 5, d = b² - 4ac -3/4 * 2 * 5 9 - 20 4 * 8 = 40 -21. કેવો મળ્યો? ઋણ મળ્યો. b < 0 છે માટે બીજ શક્ય નથી. દાખલો થાય 2x² - 6x + b² - 4ac 36 4 * 8 = 24. એટલે જવાબ આવ્યો 12. હા આ ધન મળ્યો. બંને બી ભિન્ન સમાન ક્યાં આવે ભાઈ? b 0 હોય તો સમાન આવે. b 0 હોય તો સમાન. આ તો ધન મળ્યા છે. ધન > 0. બંને બી ભિન્ન વાસ્તવિક મળે. તો બંને બી શોધી નાખીએ. x = -b +√d upon 2a, x = -b -√d upon 2a. ગઈકાલના દાખલા ગણ્યા હતા કે નતા ગણ્યા? ઘરે જઈને આ રીતે ભૂલી જશો પાછા. મને કોઈ વાંધો નહીં ગણતો હોય તો તમે ભૂલી જશો. માઈનસ માઈનસ પ્લસ. ચલો આનું વર્ગમૂળ 12 નું 4 તરી 12 થાય. 4 તરી 12 એટલે 4 નું 2 અને 3 નું ના નીકળે. એટલે 2 વત્તા 2 રૂટ 3. શું કર્યું ખબર પડી ગઈ? હવે આપણે બે કોમન કાઢો. 3 + √3 upon 4. હવે છે બોલે આમ છે થાવ દે. કોમન કાઢ્યા પછી એટલે આપણો જવાબ દે. આ એક બીજ મળ્યું. બીજું શોધી નાખ્યું. અહીંયા 2√3 આમના આવડે છે. બે કોમન કાઢો. આ બે બીજ છે. તો એના પછી ત્રીજો દાખલો 3x² a = 3, b = -4√3, c = 4. b = b² - 4ac -4√3 નો વર્ગ 4 * 3 * 4 માઈનસ નો વર્ગ ધન 4 નો વર્ગ 16 √3 નો 3 16 તરી 48 4 તો 16 તરી 48 કેટલો જવાબ આવ્યો 0. માટે બંને બી સમાન અંશમાં આવૃત છે અને વાસ્તવિક તો હોય.
ચલો હવે અહીંયા d 0 મૂકી દો આ d કા 0 એટલે આ કાઢ નાખો આ કાઢો શું જવાબ આવે -b/2a -b તમે અહીંયા નોંધ લખી હતી દરેક બિંદુ મૂલ્ય -b/2 એટલે લખું આપની माइनस माइनस प्लस नीचे आवશે 6 2 4 3 2√3/3 આ જવાબ આવે તમને એમ થાય કે અહીંયા શું કરીશું અહીંયા √3 કરી શકાય √3 ઉડેલી જાય પણ છેદમાં રૂટ વાળો જવાબ આપણે વેલિડ નથી એટલે પાછું √3 જોડે ગુણવું જ પડે એટલે એ જવાબ આવે આ જવાબ માટે દરેક b બંનેમાં સમાન જ હોય √3/b બે વાર જવાબ લખવો પડે ખરેખર b √3/b 2√3/b ઉદાહરણ 18 3x + -2x + 1 તૃતીય નો વિવેચક શોધી બીજ સ્વરૂપ નક્કી કરો વાસ્તવિક બીજ હોય તો મેળવો એટલે બી આ બેમાંથી જે આવતું હોય 3x² -2x + 1 તૃતીયાંશ બરાબર a બરાબર 3 b બરાબર -2 c બરાબર 1 તૃતીયાંશ d બરાબર b² -4ac મેં આતે કરીને લસા લઈને તે કામ ના કરું કારણ મારે આ દાખલામાં ક્યાંય c ની તો જરૂર પડતી જ નથી અને બીજું કે મને એટલી ખબર હતી 4ac છે એટલે a 3 અને c 1 તો ઉડી જશે આપણું કામ ઈઝી થઈ ગયું 4 - 4 જે માટે બંને બી સમાન આવૃત મળે આવૃત અને વાસ્તવિક મળે દરેક બીજનું મૂલ્ય -b/2 b કેટલો છે -2 a 3 જવાબ આવે 1 તૃતીયાંશ માટે b 1 તૃતીયાંશ a બે વાર લખવું પડે चलो 4.3 એમાં બીજો પ્રશ્ન હવે એક સરખા લઈ લઈએ બધા એટલે આ રીતને દ્વિઘાત સૂત્રની રીત કહેવાય કૌંસમાં વિવેચકની રીત કઈ રીત કહેવાય વિવેચક ડી વાળી અને દ્વિઘાત સૂત્રની રીત પણ કહેવાય શું બોલે ખબર પડી ગઈ દાખલો 2 નીચેના દ્વિઘાત સમીકરણના દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીને દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરી ઉકેલ મેળવો ઉપરના ચારે ચાર દાખલા લેવાના 2x² -7x + 3 બરાબર 0 सर अवेलेबल करने बंदा भागना पड़ा भाई भागा चलो a बराबर 2 b बराबर -7 c बराबर 3 d बराबर b² -4ac -7 નો વર્ગ 4 * 2 * 3 49 24 એટલે 25 b greater than 0 માટે બંને બી ભિન્ન વાસ્તવિક મળે
હવે x is equal to minus b plus root b upon 2a. x is equal to minus b minus root b upon 2a. કિંમત મૂકી દઈએ b એટલે -7, b એટલે 25, a એટલે 2. 7 plus 5 upon 4. જવાબ આવ્યો 3. 7 ઓછા 5 upon 4. જવાબ આવ્યો 1. બી 3 અને 1 ખોટું બદલો ભાઈ. माइनस बी वाળું રૂટ બી છે ને હા નેક્સ્ટ ઉપર એ બધા આપણે આપલા પાડોશી કરીએ તો ચાલે કે આ દાખલાની વાત હા એમાં જે નીચે માઈનસ b રૂટ b / 2a વાળું છે ને એમાં આપણે ભાગલા પાડોશી ગોતીએ ભાગલા પાડો આવે નહીં પર આયુ મલિક ખબર પડી કે બંને બી અને હશે ધ્યાન નહીં કરવાનું ભાગલા પાડો લખ્યું છે શું લખ્યું છે આ કોઈ પણ દાખલા શું લખ્યું છે અને સીધા સૂત્ર કહેવાય એટલે આ જોઈએ એમ કે ના લખ્યું હોય તને ખાલી એટલું કીધું હોય ઉકેલ મેળવો તો કશું કરવાનું નથી ભાગલા પાડો કરવાનું આપણે પડી સ્વરૂપ કીધું હોય સ્વરૂપ તો આ રીત કરાય પછી આ જ કરવાનું નીચે ના મળશે જે તો આ દાખલો થાય ના એ ભાગલા પાડો કરવાની જરૂર નથી આજે આ ગીતો આ 430 ની છે જ ને આમાં તમે ના કરો કાલે લખશો ભાઈ બધા દાખલા ગણાઈએ છીએ ના એમાં પૂર્વ પ્રશ્નો પણ છે આ એટલે 413 કહેવાય છે આપણે પ્રયત્ન કરીએ છીએ બીજો चलो ध्यान दिया a बराबर 2 b बराबर 1 c बराबर -4 b बराबर b स्क्वायर -4ac 4 into 2 into -4 4 तो 16 into 32 33 greater than 0 માટે બંને બીજ ભિન્ન અને વાસ્તવિક છે minus 8 root 33 upon 2 into 2 જો આમાં જવાબ તમે અસમને પણ લખી શકો છો જ્યારે જ્યારે દાખલામાં રૂટમાં જવાબ આવે ત્યારે કયો જવાબ લખી શકાય અસમ ત્રીજું a बराबर 4 4 रूट 3 c बराबर 3 b बराबर b स्क्वायर माइनस 4ac 4 रूट 3 નો વર્ગ 4 into 4 into 3 હમણાં આવી ગયો 4 ચોક 16 કરી 48 માટે બંને બી સમાન અંશમાં આવૃત છે દરેક બીજનું મૂલ્ય -4 root 3 a बराबर 2 b बराबर 1 c बराबर 4 માટે ઉકેલ શક્ય નથી ઋણ આવ્યું
ચલો 4.3 નો બીજો પતી ગયો એવો ઉદાહરણના દાખલા છે ઉદાહરણ 13 चलो a बराबर 3 आ -5 आ 2 4 into 3 into 2 आ 25 4 तरी 12 નું 24 a greater than 0 માટે બંને બીજ ભિન્ન અને વાસ્તવિક છે बीज 1 અને 2 प्रत्यय a बराबर 1 b बराबर 4 c बराबर 5 4 નો વર્ગ ઓછા 4 into 1 into 5 less than 0 માટે ઉકેલ શક્ય નથી ખબર પડે બધાને તમને લોકોને ચલો a बराबर 2 b बराबर -2√2 c बराबर 1 d बराबर b स्क्वायर -4ac -2√2 નો વર્ગ ઓછા 4 into 2 into 1 -નો વર્ગ ધન 2 * 4 = 8 અહીંયા પણ b 0 મળ્યો માટે બંને બીજ સમાન કે આવૃત છે દરેક બીજનું મૂલ્ય -b/2a મળે x બરાબર -b/2a -√2 upon 2 into 2 એટલે +2√2 upon 4 નો છેદ વડે √2/2 દરેક બીજનું મૂલ્ય √2 upon 2 એટલે 1/√2 જવાબ લખે હા તો આમાં ચાલશે આમાં તમારે છેદમાં રૂટ વાળો જવાબ આવશે ચાલશે એટલે આપણે આમાં છેદ ઉડાડી દેવાનો શું જવાબ આવ્યો 1/√2 ये त्रिकोणमिति में नहीं चाले અને વાસ્તવિક શબ્દ લખીએ જ આપણે એટલે ચાલી જશે સર ઉદાહરણ ક્લિયર થઈ ગયું ચલો હવે દ્વિઘાત સૂત્ર વાળા એક છે એ જોઈ લઈએ ઓકે કોઈ પ્રશ્ન એને પણ એમાં દેખતા જ ના કરો ચાલે ચલો હવે હું ખાલી આ છેદમાં x હોય તેવા દાખલા તમારે પહેલા સમીકરણ બનાવવાનું લસા લઈને અને પછી તમે ગમે તે રીતે દાખલો પણ ભાગલા પાડો કે વિવેક ગમે તે ચાલે ધ્યાન બોર્ડ પર ઉદાહરણ 14 પહેલો આમાં જરૂરી નથી તમને દ્વિઘાત સૂત્ર એવું કીધું હોય તો જ d થી કરવાનું બીજના સ્વરૂપની ચર્ચા કરો એવું કીધું હોય તો જ d થી કરવાનું બાકી ઉકેલ સુધી એટલું કીધું હોય તો તમે ભાગલા પડતી કરાય પણ એના માટે પહેલા સમીકરણ બનાવવું પડે એટલે આપણે પહેલા સમીકરણ બનાવવા માટે લસા ડાબી બાજુનો x લાવ્યાની સાથે x² + 1 હવે ઉપર શું રહેશે આ સમીકરણ બની પણ હવે આ દાખલામાં ભાગલા પડશે જ નહીં એટલે ફરજિયાત દ્વિઘાત સૂત્રનો જ ઉપયોગ કરવો પડે ભાગલા ના પડતા એટલે એવું નહીં માનવાનું કે અવયવ ના હોય રૂટમાં તો જવાબ આવી શકે એટલે આપણે આ દાખલામાં પણ દ્વિઘાતથી કરીશું તો ચાલશે ભાગલા નથી પડતા a બરાબર 1 b બરાબર -3
c बराबर a, b बराबर b स्क्वायर माइनस 4ac। બંને બી ભિન્ન અને વાસ્તવિક છે। माइनस -3 एक जवाब आयो, बीजो जवाब बी થઈ ગયો। આમાં શું શીખવાડે મેં પહેલા છેદનો લસ આજે છે એ જ લઈ લો, કાલે જ આપણે આવું કર્યું અને અહીંયા ગુણી નાખીએ, નીચે પણ ગુણી નાખો, આવડી ગયું અને અહીંયા અને આમ લઈ લઈએ। આપણું દ્વિઘાત સમીકરણ બની ગયું। હવે હું તો ભાગલા પાડોથી કરી શકતી, આમાં પણ એ ડિરીટાલી કરી તો આપણે વિચારવું જ ના પડે, સીધે સીધો દાખલો, ભલે થોડું લાંબુ પડે, ભાગલા પાડોમાં વિચારવું પડે, આમાં તમારે વિચારવાનું ના આવે, આમાં d નું વર્ગમૂળ કાઢતા આવડી જાય એટલે પતી ગયું। b સ્ક્વેર માઈનસ 4ac માટે બંને બી ભિન્ન વાસ્તવિક મળે। माइनस माइनस 4 प्लस √8 4 परिवार ये कॉमन આવડી ગયું આ જવાબ। પણ આમાં તમે રૂટ છેદમાં આવે ચાલે, એટલે આમાં આપણે શું કરીશું, તો આમાંથી √3 કોમન કાઢીશું અને કહેવાય √3 ગુણ્યા √3। नीचे પણ √3 ગુણ્યા √3, આમાં √3 કોમન નીકળ્યો, અંદર આવે √3 + 1, નીચે √3 ગુણ્યા √3, જવાબ શું આવ્યો આપણો √3 + 1/√3। एक x -6 माइनस √2 આપણે ઉડાડી √3 કોમન બધામાં આપણે એવું થોડી યાદ રાખી કે આને બધું ઉડાડી ऊपर जा भाई ऊपर जा चलो उदाहरण 14 पति गયું 4.3 નો ત્રીજો લઈ લઈએ હવે चलो चलो ध्यान नहीं आप पहला लसा
x स्क्वायर ओछा 1 અને વચ્ચે લઈ દઈએ a बराबर 1 b बराबर -3 c बराबर -1 डेल्टा शोधी नाखिए b स्क्वायर -4ac 9 माइनस माइनस प्लस માટે બંને બી ભિન્ન વાસ્તવિક મળે કિંમત મૂકી દઈએ બી કેટલા આવશે एक जवाब अभी जो यहाँ पहला लसा અને અહીંયા ગુણી નાખ્યું एक बड़े चिन्ह बदले के -1 હતું વિસ્તરણ x સ્ક્વેર ઓછા 7x વત્તા 4x ઓછા 28 આવડી ગયું -11 x સ્ક્વેર ઓછા 3x જો હવે અને અહીંયા લઈ લઈશ ગુણીશ નહીં કેમ નહીં ગુણું કારણ કે 11 આ બંને બાજુ છે 11 ને અહીંયા નીચે લઈ દઈશ પેલા ઉડી જાય આ ગુણાકાર માં નીચે ભાગાકાર માં હવે આપણું સમીકરણ ઈઝી થઈ ગયું અને આમ લઈ લઈશ વિગત સમીકરણ બની ખબર પડે બધાને હવે બે ને अब આપણે સરવાળો કરી 3 આવે 1 આવે પણ આપણે આમાં ડેલ્ટા થી કરીશું બધામાં આવું થશે નહીં નામે એક જ મેથડ પકડી રાખો ડેલ્ટા વાળો એ એક -3 x बराबर 2 बीज 2 અને 1 તો ત્રીજો પતી ગયો હવે આવો છેદ વાળો અહીંયા ક્યાં છે चलो હવે પતી ગયા હવે 4.4 માં ડેલ્ટા વાળો હતો એ બે દાખલા હતી એનું મૂલ્ય શોધો એમાં બીજ સમાન આપી દીધા છે તો બધા બીજા સૂત્રવાળા એક સાથે લીધા કોણ પ્રશ્નમાં પણ ધ્યાન રાખવાનું કે જો ભાગલા પાડોથી ના થતું હોય તો દાખલો ના આવે એવું ના થાય તમારે દ્વિઘાત સૂત્રની દાખલો ગણવાનો એમાં ડી શોધવાનું જો ડી ના મળતું હોય ને તો જ ઉકેલ ના મળે ઋણ આવતું હોય હા ઈ ગયો એક જ ચલો કે શોધવાનો ને બીજ સમાન છે એવું કહી દીધું છે જાણીએ હવે બીજ સમાન છે એવું કહી દીધું છે a બરાબર 2 b બરાબર k c બરાબર 3 બીજ સમાન છે માટે d બરાબર 0
માટે b સ્ક્વેર માઈનસ 4ac બરાબર 0, a સ્ક્વેર ઓછા 4 into 2 into 3 બરાબર 0, a સ્ક્વેર ઓછા 24 બરાબર 0, a સ્ક્વેર બરાબર 24 અને આવું કહેવાય 4 ગુણ્યા 6 રાનું વર્ગમૂળ 2 રૂટ 6 પ્લસ ઓર માઈનસ જ્યાં સુધી દ્વિઘાત સમીકરણ ના બને ત્યાં સુધી abc ના લખાય. દ્વિઘાત સમીકરણનું સ્વરૂપ આપણું આવું હતું ax² bx c બરાબર 0. અને મૂળી નાખે kx² ઓછા 2kx 6 બરાબર 0. આ x વાળી સમીકરણ બની ગયું. a બરાબર k, b બરાબર -2k, c બરાબર 6. b બંને બીજ સમાન છે માટે b બરાબર 0, b સ્ક્વેર માઈનસ 4ac બરાબર 0, માઈનસ 2k નો વર્ગ માઈનસ 4k into 6 બરાબર 0, માઈનસ નો વર્ગ પ્લસ 4k સ્ક્વેર ઓછા 24k બરાબર 0, 4k કોમન k ઓછા 6 બરાબર 0, 4k બરાબર 0 અથવા k માઈનસ 6 બરાબર 0, k બરાબર 0, k બરાબર 6. જોઈ લો 2 મિનિટ.